સુરત શહેરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો ધંધો બેરોકટોકપણે ધમધમતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કતારગામ જીઆઈડીસી ખાતે એલપીજી ગેસ બોટલના ગેરકાયદેસર રિફિલિંગ દરમિયાન ધડાકા સાથે બ્લાસ્ટ થયો છે। ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી। બનાવને પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, જેમાં 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે। ઇજાગ્રસ્ત થતા તમામને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જો કે આ 4 પૈકી એકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને કતારગામ વિસ્તારમાં નવી જીઆઈડીસી ખાતા નંબર 676 ની પાસે મુન્ના વિનોદ પટેલ નામના યુવકની ગેસ રિફિલિંગની દુકાન આવેલી છે। આજે સવારે મુન્ના અને તેના સાળુભાઈનો દીકરો ઓમ પ્રકાશ સુધીર પટેલ દુકાનમાં ગેસ રિફિલિંગ કરતા હતા। કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં રહેતો 23 વર્ષીય છોટુ દામોદર મહંતો અને કતારગામ જીઆઈડીસીમાં જ રહેતો વીરુ બેરુન સિંહ જાટવ ગેસની બોટલમાં રિફિલિંગ કરાવવા માટે આવ્યા હતા। ગેસની બોટલમાં રિફિલિંગ થઈ ગયા બાદ ટેસ્ટિંગની કામગીરી ચાલુ હતી। આ દરમિયાન અચાનક જ ધડાકા સાથે બ્લાસ્ટ થયો ને આગ લાગી હતી। આગ લાગવાના કારણે 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા। બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જેને લઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક ઇમરજન્સી 108ને જાણ કરી હતી અને ચારેયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા છે, જ્યાં ચારેયની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। મારું નામ રમેશ સેલર છે। કતારગામ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમારા કંટ્રોલ રૂમના મેસેજ મુજબ અહીંયા નવી જીઆઈડીસી કે જૂની જીઆઈડીસીમાં કંઈ બ્લાસ્ટ થયો છે એવો મેસેજ મળેલો। તપાસ માટે આવેલા હતા। તપાસ કરતાં એવું જાણવા મળેલું કે 8:30 થી 9:45 વાગ્યાની વચ્ચે કંઈ બ્લાસ્ટ થયેલો હતો, એમાં 4 વ્યક્તિ દાઝ્યા છે એવી જાણ થઈ છે। ક્યાં લઈ ગયા છે એવું જાણવા મળ્યું છે। 108 આવીને 108 લઈ ગયા, તપાસ કરીએ છીએ। એટલે ઘર છે કે દુકાન છે? રેસિડેન્ટ જેવું ઘર છે, તેની અંદર દુકાન બનાવેલી છે। મોટા બોટલમાંથી નાની બોટલ રિફિલિંગ કરતા છે એવું જાણવા મળે છે। કેટલા જણને ઈજા થઈ? 4 જણાને કંઈ ઈજા થઈ છે, 4 જણને લઈ ગયા છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।